હાલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. વાગ્યા છે કેટલા વાગ્યા? 9:15 થઈ ગયા અને અમારા બાળકોને કહું છું ખાવા. હાલો હાલો ને બેટા, જને આય નથી આવતો. તન્વી દીદી હાલો ને બેટા, બહુ ભૂખ લાગી પણ આ છોકરા કઈ સમજતા જ નથી. ખાવા હાલો ને બેટા. નૂડલ્સ, વાહ સરસ. કાલે તને સવારમાં કાલના ડબ્બામાં થેપલા છે બરાબર, અને પછી કાલે શું વાર છે? બુધવારે થેપલા, ગુરુવારે હાલો નૂડલ્સ જેવું કંઈક કરી દઈશ બરાબર. કા પાસ્તા કરી દે બરાબર, કા પાસ્તા ને કા નૂડલ્સ કરી દઈશ બરાબર ને. હાલો બેટા, અત્યારે જમવા મને ભૂખ બહુ લાગી. અને જો અમે પાર્લરમાં જઈશી ને તો આજ શાઇનિંગ કર્યું. હા મારી સ્કિન એકદમ ગ્લો લાગે છે. અને આ જો કેવું સરસ. પાર્લરમાં નવીન નવીન કાંઈક યુઝ કરવાનું, એ આપણી ઉપર જ બધા આમ શું કહેવાય, હા એક્સપિરિયન્સ આપણી ઉપર જ બધું આપણી માથે થાય. બોલતા ન આવડે ઇંગ્લિશ અમને. હે ઊભી શું કરે એટલે આવું બધી કેવી લાગે. એક બેને તો વાત જ જવા દે, એક બેન નો નેણ ઉડાડી નાખ્યો આઈબ્રો. અને ઉપર અમારી ઉપર સીવણ ક્લાસ વાળા છે તો આઈબ્રો કરવા એને બોલાવ્યા કે હાલો બધાને, એટલે નહોતા આવતા. આઈબ્રામાં કોઈ વિશ્વાસ ન કરે તો એક બેનને કીધું આવો ને ભાઈ કે મેડમ ઉપર, કે અમારે ઉપર ઊભા છે ને કહે ને એમ કરશું. તો વાંધો નહીં. તો એ બેનને લઈ આવ્યા ખુરશી ઉપર બેહાડ્યા ને ઓલા બેને દોરો પકડ્યો ને અમારે એક બેન બીજા છે કે આમ દોરો પકડાય કે તમને દોરો હાંકતા જ નથી આવડતો. બેન લીટી સીટી, એ કે બાપા માન નથી કરાવો, લીટી સીટી ગોતે. કોઈને આઈબ્રો કરાવો કોઈ ઉપર વિશ્વાસ આવે તો પણ શીખે છે, એટલે કોઈની ઉપર શીખાય થોડું, પોતાની માથે શીખે તો બરાબર છે. એટલે આવડી જાય. પણ એવા હોય ને કે નોય આવડે, એમ દોરો હાંકતા ન આવડતો ડાયરેક્ટ ઉપરથી ભલે ને. તો કે હું એ વિચાર કરતી હતી આ બાઈને તો જો કેવી બાઈ મળી ગઈ આઈબ્રો કરાવવા મીંદા, કેમ રાજી થઈ ગઈ છે. હજી તો બેઠી આઈબ્રો પકડો તો ઓલીને એમ કીધું હાલો હાલો કે મેડમ હશે. મેડમ તો કે હાવ બધાની ઉપર તો ન હોય, એટલે એવું બધું થતું રહે. એટલે પાર્લરમાં મજા આવે છે. હાલો તો બન્યા રહેજો, રોજ રોજ આમ પાર્લરની વાતો કરશું. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. મેળા ને પાછા મળશું ને. હાલો મળશું હમણાં. કહેતું નો વિડીયો નથી ઉતારવાનો, આજે ઉતાર્યો. જોઈ લો અમારા બેનને જો ઠંડી લાગે. બેનના પપ્પા પાપડ ને બેનના પપ્પાનો બર્થડે આજે. લીટી સીટી ગુવા થઈ ગયો, અમને ખબર નહોતી. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ. મળશું બીજા